મોનાલી બધા शुरू करूं मुनीरा? आमीन. હું પ્રસ્તાવના શરૂ કરું છું. જે પ્રસ્તાવના પછી આપણી સાથે કરીમભાઈ જોડાય છે. બધા દોસ્તોને જાણ કરવામાં આવે છે કે પ્રસ્તાવના પછી આપણી સાથે કરીમભાઈ જોડાશે. હું પ્રસ્તાવના શરૂ કરું છું. યા અલી મદદ મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનર્સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારા માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ, આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઇશ્ક અને ઈમાન જોઈ ઘણા ખુશ થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? मौला मुर्तज़ा अली सही अल्लाह છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોમન નુસેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કયા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો. ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન સો તે દાસ અમારા જાણા રે ભાઈ તે દાસ અમારા જાણા. है जिंदा कायम पाया शाहपीर पाया. એ જે
अली ते तो सही अल्लाह कहीं तेमा ओछो नहीं रे लगा રા અમે એને માન્યો સીધા કશું એનું નામ છે જલન શાહો આકાર છે તો રેખે સારો ગોરા કહે સાચા સત ગોરે એમાં કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવા ઉગા રિયા તેમાં હે અમારો જીવા છે ઉમેદવાર રા છે તો રીખી સારો ગોરા કહે સાચા સત ગોરે એમાં કહ્યા है जिंदा कायम पाया शाह पीर पाया યા અલી બિલુત્ફિક અદ્રીકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે અલ્લાહ મેરિયા સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ બધા રૂહ દોસ્તોની યા અલી મદદ આપણી સાથે હમણાં કરીમભાઈ થોડી વારમાં જોડાઈ રહ્યા છે આપણે જ્યાં સુધી કરીમભાઈ આપણી સાથે જોડાય ત્યાં સુધી આપણે ફરમાન મુબારકનું વાંચન કરીએ અલ્લાહ મેરિયા સલવાત પડો આપણી મૌલા અલી મદદ કરીમભાઈ અલી મદદ મૌલા મદદ સોરી આઈ એમ લેટ 10 મિનિટ અને થેન્ક યુ વેરી મચ મૌલા તમારી ખિદમત કબૂલ કરે આમીન તો હવે તમે રજા આપો તો શરૂઆત કરો
જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમિન from Houston, Texas. Wednesday morning Ilm Mijalis, 19th November 2025. Our Ilm Mijalis number, I think, give me 1 minute. Our Ilm Mijalis number 1762 and my wife number 588. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મને એક મિનિટ આપજો, કોઈનો સવાલ આવ્યો છે તો મને ટેક્સ આવ્યો છે, હું વાંચી લઉં જરા. ઓકે, આપણે કન્ટિન્યુ કરીએ. મારો અવાજ આવી રહ્યો છે બરાબર? હાજી આવે છે ભાઈ, અવાજ Okay. આવે છે. સહી છે. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. મૌલાએ ફરી એકવાર આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો, આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તેઓનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, ફરમાન મુબારક, કલામ મુબારક, જ્ઞાન મુબારક વાંચવાના વારા લીધા, જે લોકોએ ઇલમ મિજાલિસનું સંચાલન કર્યું, જે લોકોએ વાયચ કર્યા અને લોકોએ પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા, જે લોકો પીરસાની 101 દાણાની તસબીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દિન ભાઈ બહેનોને અર્પણ કરે છે. મૌલાએ અમેરિકાના અંદર પધરામણી મુબારક ફરમાવી, એના શુક્રિયા અદાના રીતે ઘણા લોકો હજુ પણ શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહની તસબીહ પડી રહ્યા છે. કુલ રૂહાની માટે જે લોકો સલવાતની તસબીહ પડે છે, જેઓ 101 દાણાની સલવાતની તસબીહ પડીને મૌલાને હાજર જુમાના ધણીને નજરાણું પેશ કરે છે, આ દરેકનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. જે લોકો પૂરી કાયનાત માટે દુઆઓ માગે છે તેમનો પણ ઘણો આભાર માનું છું. આ તમામ લોકોને, હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓ, એમના બચ્ચાઓને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી, દયા કરી દરેકને મૌલા સુખી સલામતને આબાદ રાખે. મૌલા આમીન. બધાની નેક ઉમેદો પૂરી કરે. મોરા બચ્ચાઓનું આમીન. દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા ધંધો રોજગાર આમીન. કમાણીમાં બરકત આપે. મોલા આમીન. કોઈને પણ કોઈના કરજવાંત કે મોહતાજ ન રાખે. મૌલા લાંબુ આમીન. તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મોલા કુલ બીમારી, આમીન. બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા જગતભરમાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મોલા બધી મુસીબતો, બલા, આફતો દફા કરે. મોલા જમાખાનાની આમીન. હાજરીમાં નિયમિત રાખે. મૌલા દુઆ, દસોન, આમીન. શુક્રીત, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા દરેકની ખિદમત કબૂલ આમીન. કરે. મૌલા હર હંમેશા આમીન. આપણા પર રાજી રહેવે એવા મને વચને કર્મે આપણી પાસે કામ કરાવે. મૌલા આમીન. દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે.
આમીન. મૌલા ઇલમ મિજલિસના દરેક મેમ્બરોના અંદર, દરેક ઇલમ મિજાલિસના અંદર, દરેક જમાતના મેમ્બરોના અંદર જગતભરમાં મૌલા સમસલા ઇખલાસ મોહબ્બત અને એક દિલીમાં વધારો કરે. મૌલા આમીન. દરેકના દિલ નૂર ઈમાન નમ્રતા આનંદથી ભર્યા રાખે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. મૌલા કુલ રૂહાનીઓને અસલ આમીન. મુબારકમાં વાસલ કરે. આમીન. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો ઇન્શાલ્લાહ આજે આપણે વાયદના અંદર હું દરેક સાથે વાતો કરવા માંગુ છું અને નવા નવા મેમ્બરો સાથે વાતો કરવા માંગુ છું. ખાસ કરીને જે લોકો હ્યુસ્ટન અંદર છે, જે લોકોએ દીદાર મુબારક કર્યા હ્યુસ્ટન અને ડેલાસના અંદર, અને એ પોતાનો દીદારનો એક્સપિરિયન્સ શેર કરી શકે છે મારી સાથે. અને જે લોકો અમેરિકામાં કે અમેરિકાની બહાર જાહેરી દીદાર નથી કર્યા પણ હ્યુસ્ટનના અંદરથી જે દીદારનો માહોલ, મૌલાની મોહબ્બતનો માહોલ, અને આપણે મૌલાને ફરમાન મુબારક વાંચીને જે ગિફ્ટ આપી અને મૌલાએ કબૂલ કરી, એ કવર મૌલાએ લીધું, રાઈટ. અને ફરમાન મુબારકના અંદર બી આપણો ઉલ્લેખ હતો કે મૌલા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એનો ઉલ્લેખ કર્યો. અને ડેલાસના અંદર મૌલાએ ફરમાન મુબારકમાં ફરમાવ્યું કે માય ફરમાન ઇઝ ફોર યુ, રીડ ઇટ એન્ડ રિફ્લેક્ટ ઇટ. મારા ફરમાન મુબારક તમારા માટે છે, એને વાંચો અને એને રિફ્લેક્ટ કરો, એના પર શ્રદ્ધાપૂર્વક ઈમાન સાથે અમલ કરીને બીજાને પણ એ વંચાવો અને એમને નસીહત કરો વાંચવા માટે, અને એમનો બી રૂહાની ઉદ્ધાર કરો તમારા ઈમાનથી, તમારા અમાલથી, તમારા વાણી વર્તનથી. તો મૌલાએ કરમ બક્ષી ફરમાવી, બહુ ખુશીનો અવસર છે. અને મૌલાએ જાહેરના અંદર બી આ ચીજો કબૂલ કરી. અને તો આપણા ઉત્સાહના અંદર, આપણી ખુશીના અંદર વધારો થવો જોઈએ અને આપણા કાર્યને વધારે વેગ મળવો જોઈએ. અને આ દિન ઇસ્માઇલી દિન જે સાચો રૂહાની દિન છે વધારે રોશન થવો જોઈએ. કુટુંબમાં, જમાતમાં આપણી પાસે એની સાબિતીઓ છે, રાઈટ. અને ખુલ્લેઆમ આ ચીજોની જે પણ સમજવા લાયક છે એની સામે આ ચર્ચા કરવી જોઈએ, આનો ફેલાવો કરવો જોઈએ. તો આ જ રીતે દિન રોશન થાય છે. મૌલા કીધું શેર યોર સ્ટોરી, તમારી સ્ટોરી શેર કરો. તો આપણા દરેક પાસે આ એક સ્ટોરી છે પોતાની. તો દરેક જણ હિંમત કરીને આ લાઈન પર આવે, વાતચીત કરે, કોઈ બી વંચિત ના રહી જાય. થોડું બી બોલે, અડધી 1 મિનિટ બી બોલે, રાઈટ. અથવા આપણે એ પણ વાત કરી શકીએ છીએ કે જ્યારથી આપણે આ ઇલમ મિજાલિસમાં આવ્યા એના પહેલા આપણી હાલત કેવી હતી, અત્યારે આપણી હાલત કેવી છે. આ ઇલમ મિજલિસમાં આવવાથી આપણને કેટલો ફાયદો થયો. આપણને જમાખાનાની હાજરીના અંદર વધારો થયો, આપણા અમાલ પાક થયા, મૌલાની યાદગીરી, મૌલાની કુરબત, મૌલાની મોહબ્બતના અંદર વધારો થયો, આપણા જીવનના અંદર સુખ શાંતિ સલામતી આબાદી આવી, આપણું દિલ નૂર ઈમાન નમ્રતા આનંદથી ભરાઈ ગયું. તો એની પણ આપણે વાત કરી શકીએ છીએ, રાઈટ. મૌલાએ પોતે કીધું કે શેર યોર સ્ટોરી. તો હમણાં આપણે આ જ કન્ટિન્યુ રાખીએ છીએ. તો ઇન્શાલ્લાહ જો તમે લોકો સાથ સહકાર આપશો અહીંયાથી અને અમેરિકાના બહારથી, તો આપણે આ ચીજને હજુ પણ 2-3 વીક કન્ટિન્યુ રાખીશું, જેથી કોઈ પણ વંચિત ના રહી જાય. અને માશાઅલ્લાહ બધા બહુ સારી રીતે આ ચીજના અંદર સામેલ થઈ રહ્યા છે. જો જ્યારે આપણે મૌલાની મોહબ્બત અને તારીફની વાત કરીએ છીએ, તો દાખલા તરીકે તમે પણ મૌલાને સાચી મોહબ્બત કરો છો, મૌલાની સાચી તારીફ કરો છો, તો તમે કોઈ પણ ભાષા બોલશો તો મને સમજમાં આવી જશે. કારણ કે હું પણ એ જ મૌલાને સાચી મોહબ્બત કરું છું, સાચી તારીફ કરું છું. પણ જ્યારે આપણે કોઈને નસીહત કરીએ છીએ, એઝ ફોર એક્ઝામ્પલ અસ્તગફરુલ્લાહ, મૌલાના શુકર છે કે મેં તમને આ ઇસ્માઇલી દિન, રૂહાની દિન સમજાવ્યો તો જબરદસ્ત રેફરન્સ સાથે સમજાવ્યો કે મૌલાનું ફરમાન મુબારક આમ કહે છે, પીરોનું ગિનાન મુબારક આમ કહે છે, કુરાને પાકના અંદર, હદીસના અંદર આમ કહેવામાં આવ્યું છે. આપણા ઇસ્માઇલી ઇમામોના ઇતિહાસના અંદર, પૈગંબરો પીરોના ઇતિહાસના અંદર આ ચીજ આ રીતે બનેલી છે. તો જ્યાં આપણે અગર કોઈને નસીહત કરવા માંગીએ છીએ તો એ સચોટ દલીલ વગર નહીં કબૂલ કરે. તો એવી જગ્યાએ આપણી પાસે પરફેક્ટ રેફરન્સ હોવા જોઈએ, ફરમાન મુબારક, ગિનાન મુબારક, આપણી હિસ્ટ્રીના અંદર, રાઈટ. તો અત્યારે આપણે પોતાની સ્ટોરી શેર કરવાનો ટાઈમ છે, તો તમે એને ફરમાન મુબારક સામેલ કરીને બી શેર કરી શકો છો, સમજાવી શકો છો. ફરમાન મુબારક ઓછા બોલો, કાંઈ વાંધો નહીં, ના પણ કદાચ બોલાય નથી યાદ તો કાંઈ પણ વાંધો નહીં. પણ જે બી આપણે મોહબ્બતની ભાષા તો મૌલા સર્વેની જાણે છે, બરાબર છે. તો હું ઈચ્છું છું કે લોકો આના અંદર સામેલ થાય. અને છેલ્લે એક જણાનો સવાલ આવ્યો છે, તો ઇન્શાલ્લાહ આપણે બી 5-10 મિનિટ એ સવાલ માટે ટાઈમ આપીશું. અને સવાલ પૂછવાવાળાએ આપણા ઇલ્મ ઇજલિસના ગ્રુપના કોઈ મેમ્બર પર એમણે એ સવાલ મોકલ્યો છે.
અને એમણે મને ફોરવર્ડ કર્યો છે. તો એના અંદર કોઈ નામ નથી કે કઈ જગ્યાએથી સવાલ આવ્યો છે અને કોણે એકચ્યુઅલી એમનું નામ શું છે. તો એમણે અંદર બતાવ્યું છે કે મારું નામ અને જગ્યાનું નામ ના લેવામાં આવે. તો મારી પાસે છે જ નહીં કે કઈ જગ્યાએથી આ સવાલ આવ્યો છે અને તમારું નામ શું છે, રાઈટ? તો એનો કોઈ ડર નહીં રાખો. તમે બિંદાસ સવાલ પૂછો ઓનલાઈન પર આવીને, ટેસ્ટ કરીને કે વોઇસ મેલ કરીને. તમને કોઈ પણ મૂંઝવણ, ગેરસમજણ ના રહેવી જોઈએ. મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, હું કે આપણે કોઈ નથી. પણ આપણને મૌલાએ જવાબદારી આપી છે, તો આપણે કોશિશ શા માટે ના કરીએ? તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. અને આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવી છે. તો સાચા દિલથી અગર આપણે આપણા મઝહબની માટે નોલેજ, ઇલ્મ હાંસલ કરવા માટે એ ઈરાદાથી આપણે સવાલ પૂછીએ છીએ, જે પણ આપણા મઝહબ માટે કે આપણે જે જિંદગી જીવી રહ્યા છે એના અંદર આપણને શું પ્રશ્નો છે, મૂંઝવણ છે, ગેરસમજણ છે, કારણ કે એ ચીજો આપણે દૂર કરીને મઝહબને, રૂહાની મઝહબને સારી રીતે ફોલો કરવા માંગીએ છીએ, આપણા ઇસ્માઇલી મઝહબને. તો એ નિયતથી આપણે સવાલ પૂછીએ છીએ તો મૌલાએ કીધું મારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો તમારી સાથે છે. અને જે લોકો આ સવાલોનો જવાબ આપવા માંગે છે, બીજાઓને હેલ્પ કરીને એમની મૂંઝવણો, તકલીફો, મુશ્કેલીઓ દૂર કરીને એમની દીન દુનિયા આબાદ થાય, ખાસ કરીને રૂહાની જીવનના અંદર પ્રોગ્રેસ થાય, તો મૌલાએ એમને પણ દુઆ આપી કે મારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવું છું. તો આ રીતે જ આપણે સાથે મળીને કાર્ય કરશું તો મૌલાએ આપણને બહુ બરકત આપી છે. પણ જે રીતે તમે 4-5 વર્ષના અંદર જે આપણે આ ઇલમ મિજાલિસના અંદર કામ થયું છે, અલ્હમ્દુલિલ્લાહ 4 મેમ્બરોથી લઈને સ્ટાર્ટ થયું હતું કોવિડના ટાઈમે, લગભગ હવે 5 વર્ષ થવા આવ્યા છે, 4.5-5 વર્ષ. મારા ખ્યાલથી આ નેક્સ્ટ એપ્રિલના અંદર 5 વર્ષ થશે. તો આટલી બધી ઇલમ મિજાલિસો થઈ, લગભગ ઓલમોસ્ટ 1800 ઇલમ મિજાલિસો થઈ, અને ઓનલાઈન અને જે જગ્યાએ આપણે ઘરે ઇલમ મિજાલિસો થાય છે. અને અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ આ નાચીઝને મોકો આપ્યો અને મેં પણ લગભગ 600 જેટલી વાયજો કરી છે. તો આટલું બધું ઇલમ છે, આપણે શાંતિને વિચારીશું કે લોકોએ કેટલો ટાઈમ આપ્યો છે, કેટલા ઉજાગરા કર્યા છે આ જગ્યાએ પહોંચવા માટે. જે લોકો ઇલમ મિજાલિસ ઓર્ગેનાઇઝ કરે છે, ઓકે, ઘણી વખત એમનું નામ નથી બોલાતું, પણ આપણને ખબર છે કે એમને કેટલો ટાઈમનો ભોગ આપ્યો છે, કેટલા ઉજાગરા કર્યા છે, કેટલી મહેનત કરી છે કે ઇલમ મિજાલિસના મેમ્બરોના અંદર અને દરેક જગ્યાએ સમસલા, ઇખલાસ, મોહબ્બત, એક દિલી જળવાઈ રહે, એમને કેટલું બરદાશ્ત કર્યું છે. તો એ મૌલાની મહેરબાનીથી બહુ તારીફે કાબિલ છે. અને હું તમારા દરેકનો, જે લોકો ઇલમ મિજાલિસના હાજરી આપી છે, જે કંઈ પણ નાની મોટી આ ઇલમ મિજાલિસને જારી રાખવા માટે પોતાનો સાથ સહકાર આપ્યો છે, એમનો હૃદયપૂર્વક બહુ જ આભાર માનું છું અને તમને થેન્ક યુ વેરી મચ કહું છું. તો તમે શાંતિથી વિચારશો કે 5 વર્ષના અંદર આ જે કાર્ય થયું એના અંદર આપણો હિસ્સો કેટલો છે. મેં બરાબર એના અંદર હિસ્સો આપ્યો છે જેટલો મારો મૌલા મારી તરફથી ઈચ્છે છે. ઇલમ મિજલાસના અંદર હાજરી આપીને, અભ્યાસ કરીને, કે દરેક રીતે પોતાને પૂછીએ કે મારાથી આ થઈ શકતું હતું, તેમ છતાં મેં ના કર્યું, તો કાંઈ વાંધો નહીં. હવે પોતાને જો મારાથી આ થઈ શકે છે, સમજો કે હું 25 કિલો વજન ઉપાડી શકું છું, મેં શા માટે 10 કિલો ઉપાડ્યો? શા માટે 25 કિલો ના ઉપાડ્યો? હું ઉપાડી શકતો હતો તેમ છતાં પણ. તો આપણા અંદર દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે, અને આપણે તો મૌલાના વહાલા રૂહાની બચ્ચાઓ છીએ. અને આપણા દરેક તરફથી મૌલા ઈચ્છે છે કે તમે પણ ફના ફિલ્લા થાઓ. ડેલાસનું ફરમાન મુબારક જ્યારે આપણી પાસે આવશે, મૌલાએ દરેક ચીજના અંદર બીજા માટે કાર્ય કરો, બીજા માટે કાર્ય કરો, બીજા માટે કાર્ય કરો, બીજા માટે કાર્ય કરો, બીજા માટે કાર્ય કરો. એક તો શરીર અને બીજો આત્મા, એટલે ના ફક્ત તમારા શરીર માટે પણ તમારા રૂહના ઉદ્ધાર માટે કાર્ય કરો. બીજું કે બીજાના રૂહોના, જે આપણા ઇસ્માઇલી દીન ભાઈ બહેન છે, રાઈટ, બીજા ફેતવાળા બી જે બીજા કોઈને ફેત નથી એમના માટે બી કીધું, પણ ચલો આપણે આપણા ઇસ્માઇલી દીન ભાઈ બહેનોના રૂહાની ઉદ્ધાર માટે કાર્ય કરવું જોઈએ. તો મૌલાએ ડેલાસના ફરમાન મુબારકમાં ફરમાયું કે તમે ડાયટ સારું રાખો, તમે બહાર નીકળો, મૌલાએ કીધું દોડો, કસરત કરો, તમે ફોન તમારો બાજુમાં રાખો. સતત ફોન પર રહેવાથી મૌલાએ કીધું તમે ડિપ્રેશનમાં જતા રહેશો, તમે આઇસોલેટેડ ફીલ કરશો, તમે એકલપણું ફીલ કરશો. તમે એમ નહીં કરો. મૌલાએ કીધું તમે કસરત કરો, કાંઈ પણ તમારા શરીરને મૂવમેન્ટ આપો. પછી મૌલાએ કીધું કે કિતાબો વાંચો. પછી મૌલાએ કીધું મારા ફરમાન મુબારક તમારા માટે છે, એને વાંચો, એને રિફ્લેક્ટ કરો. અને આ બધી ચીજો સાથે મૌલા હંમેશા એમ જ ફરમાવ્યું કે તમે આમ કરશો તો તમે બીજા માટે કાર્ય કરી શકશો. અને એનું કારણ આપ્યું કે મૌલાએ કે કેમ બીજા માટે
યાલી મદદભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. એટલું કરીમભાઈ, નથી યાલી કરતા મદદ, તો એ મૌલાની મદદ અવાજ થોડી વાર માટે જતો રહ્યો, આવી ગયો પાછો. હા, હા, સહી છે. તો આપણે પોતાને પૂછીએ કે મને વચને કર્મે આપણે જેટલું કામ કરી શકીએ છીએ તેમ છતાં આપણે નથી કરતા, તો એ આપણી કાહેલી છે, આપણી સુસ્તી છે. એ ના હોવું જોઈએ. અને આપણે આ ઇલ્મ ઇજાલિસના અંદર એક કામ કરી રહ્યા છે કે આપણા અંદર એ રોગાનનો ઢગલો છે, એને દિવાસળી ચાપવાનું કામ કરી રહ્યા છે. આપણે ઉજાગર કરી રહ્યા છે આપણા અંદર મૌલા મુર્તઝા અલી શાહ રહીમની મોહબ્બત છે, એને આપણે દરેક ઘટના અંદર ઉજાગર કરી રહ્યા છે. બરાબર. તો ઇલમ થકી ઇલમને આપણને બતાવે છે કે આ સારું છે, આ નરસું છે, આ કરો, આ નહીં કરો. તો સતત આપણને એ મૌલાના હિદાયતી નૂર ઇલમથી પ્રેરણા મળતી રહે, એના માટે આપણે કોશિશ કરીએ છીએ. તો જ્યારે આપણે 5 વર્ષનું વિચારીશું તો આપણને ખબર પડશે કે આપણને મૌલાએ બહેતરીન પ્લેટફોર્મ આપ્યું છે. લોકો પાસે પ્લેટફોર્મ નથી હોતું બોલવા માટે, પોતાના વિચારો રજૂ કરવા માટે, પોતાની સ્ટોરી શેર કરવા માટે. આપણને આ બ્યુટીફુલ પ્લેટફોર્મ આપ્યું છે કે 1 સેકન્ડના અંદર આખી દુનિયામાંથી ક્યાંયથી પણ આપણે ફ્રી ઓફ ચાર્જ જોડાઈ શકીએ છીએ અને આવું નૂર વરસે છે. તો આપણે એનો કેટલો લાભ લીધો. તો આપણે શાંતિથી વિચારશું ને તો આપણને એમ લાગશે કે આપણે ઘણું બધું કરી શકતા હતા હજુ પણ, પોતા માટે, પોતાના ફેમિલી માટે, પોતાના જમાત માટે, જગતભરના ઇસ્માઇલી ભાઈ બહેનો માટે. પણ આપણે હજુ નથી કર્યું. આપણે ઘણું કરી શકીએ છીએ. તો ડિસ્કસ કરો પોતાના પ્રોબ્લેમો, શાંતિથી બેસો કે હું શું કરું છું 24 કલાકના અંદર, મારો મૌલા મારા તરફથી શું ઈચ્છે છે. 6 કલાક ઇન્સાનને નિંદ્રા માટે ઘણા છે. 2 ટાઈમ જમાતખાને જઈને દુઆ, ઇબાદત, બંદગી, દસોલ શુક્રિત ઇબાદતમાં ભરપૂર રહીએ. ઓકે, આપણે આપણા શરીરની કાળજી રહીએ, આપણી ડાયટ સુધારીએ, આપણે એક્સરસાઇઝ કરીએ, જેથી આપણે તંદુરસ્ત રહીએ, પોતા માટે અને બીજાનો માટે લાંબા સમય સુધી આપણે કામ કરી શકીએ. મૌલા પોતે બી દુઆ આપે છે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય. તો આપણે બી કાંઈ કરીએ ને તો મૌલાની દુઆ લાગે આપણને. અને આપણે ફુરસદનો સમય અગર આપણે બિઝનેસ કરીએ છીએ, અગર આપણે પાર્ટ ટાઈમ બિઝનેસ કરીએ છીએ, હસબન્ડને બિઝનેસના અંદર હેલ્પ કરીએ છીએ, આ જોબ કરીએ છીએ, ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ, આ ઘરનું કામકાજ કરીએ છીએ, આ બધા કામકાજ દરમિયાન આપણે મૌલાને કેવી રીતે આસાનીથી યાદ કરી શકીએ એનો આપણે અભ્યાસ કરીએ. અને એના માટે આપણે સવાલો પૂછીએ, એની ચર્ચા કરીએ. અને સવાલો ચર્ચા એના માટે છે કે આપણને કોઈ ચીજની સમજણ ના હોય, ગેરસમજણ હોય, યા તકલીફ હોય, મુશ્કેલી હોય, યા મૂંઝવણ હોય, તો એનો જવાબ મળે છે તો જવાબ લઈને બેસી ના જઈએ. એ જવાબ એટલા માટે મળે છે આપણને કે આપણે અત્યાર સુધી આપણને મૂંઝવણ હતી, હવે આપણે એના પર અમલ કરીએ અને આપણને એમ લાગતું કે મારું દિલ ખાલી થઈ ગયું છે, કાંઈ નથી, તો એને ભરી દઈએ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી. તો કોઈ વ્યક્તિ સામે ના જોઈએ, કોઈ વ્યક્તિને મોકલતો નથી, મૌલા પોતે રૂપ લઈને આવે છે. તો આપણે શું કલામ મુબારક યાદ કર્યા અને શું એના પર મનન ચિંતન કર્યું, શું પડ્યા. મૌલા તો એમ કે છે કે ઇલમ, ઓલમા, કામિલ, મુર્શિદ ભેજે છે, મોકલે છે એમ નહીં, બનકર એ પોતે બનીને આવે છે. કિતાબમાં ઇલમ વાંચો છો ને તો એ ઇલમનું રૂપ લઈને આવે છે. એ પોતે જ શાહ રહીમ રૂપ લઈને આવ્યો છે. ઓકે. ઓલમા, કોઈ આલિમ બોલે છે ઇલમ, તો એ રૂપ લઈને આવ્યો છે શાહ રહીમ પોતે. કામિલ, જો સબ ચીજ મેં હોવે કામિલ, જે પીરનો દરજ્જો છે, પીર પૈગંબરનો દરજ્જો છે, તો એ બી રૂપ લઈને આવે છે. અને મુર્શિદ તો શાહ રહીમ પોતે સહી ખુદાબીન આલમીન છે. તો આ દરેક રૂપના અંદર એ પોતે જ આવે છે. આપણને કોઈ વ્યક્તિ દેખાય છે એટલે પછી આપણને અંદર અસ્તગફિરુલ્લાહ જુદાઈ થાય છે, હસદ થાય છે, એનું વાણી અને વર્તન, એની વાહ વાહ થાય છે, એની તારીફ થાય છે, આપણને સારું નથી લાગતું. તો આ બધી જુદાઈ, બેદિલી ખતમ કરીએ અને મૌલાને સાચા દિલથી મોહબ્બત કરીએ કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. કોઈનું પ્લીઝ, કોઈનું ફોન અનમ્યુટ થઈ ગયો છે તો મ્યુટ કરી દે પ્લીઝ. સહી છે. તો કોણ મારી સાથે આજે વાત કરવા માંગે છે? પોતાનો દીદારનો એક્સપિરિયન્સ અથવા અહીંયા હ્યુસ્ટનથી જે દીદારનો મૌલાની મોહબ્બતનો માહોલ થયો અને આપણે મૌલાને ફરમાન મુબારક રેડીની ગિફ્ટ આપી, આ ઇલમ મિજાલિસના અંદર જે કાર્ય થાય છે એનાથી તમને જે ફાયદો થયો અને તમને જે ખુશી, શાંતિ તમને મળી રહી છે, તમે હજુ જે કાર્ય કરી રહ્યા છો, આગળ શું કરવા માંગો છો, તમે આપણે મૌલાએ પોતે ફરમાવ્યું કે પોતાની સ્ટોરી શેર કરો, રાઈટ? તો જે પણ મારી સાથે વાત કરવા માંગતા હોય તમારા ફોનના અંદર
7 નંબર નીચે સ્ટાર છે, 2 વાર ટચ કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે અને તમે મારી સાથે વાત કરી શકો છો. ઓકે, લેટ્સ ટોક. ફરજાન આપા સાથે વાત કરું, જે ખાસ બહુ આપણા બધા કોઈ નાનું કોઈ મોટું નથી, પણ જે લોકો લાંબા ટાઈમથી જોડાયેલા છે અને બહુ વધારે સમય આપે છે, ખિદમત કરે છે, ઓર્ગેનાઇઝ કરે છે. હું એમને ઓછો મોકો આપું છું બીજા લોકોને વધારે પ્રોત્સાહન આપું છું. પણ મારી ઈચ્છા છે આજે હું ફરજાન આપા સાથે વાત કરું. ફરજાન આપા, તમે છો હિસ્ટન વાળા? भाई एडमिटेड हाँ, बोला तो आप कैसे हो आप? अल्हम्दुलिल्लाह भाई, आपकी आप दुआ है। अवेलेबल हो बात करने के लिए? ठीक, बात कर सकती हूँ थोड़ी देर। हाँ, शुक्र. कोई जबरदस्ती नहीं, अगर आप बिजी हो, तबीयत सही नहीं है तो बाद में बात कर नहीं नहीं सकते भाई, हैं. कर अगर आप सकते। जितना कंफर्टेबल हो आप बात कर सकते हो. जी, अभी थोड़ी देर कंफर्टेबल हूँ तो कर लो। आप आपको और सबको बहुत बहुत मुबारक. माशाल्लाह, बहुत लंबे बहुत टाइम बहुत से आप मेरे साथ जुड़े हुए और बहुत अच्छी तरह. एक एक टाइम था जब स्टार्टिंग में आप मेरे साथ जुड़े हुए तो शायद ये ऐसा ही नहीं बनता है सब कुछ, राइट? और आपको स्टार्टिंग में जी कुछ समझ में नहीं आता था, लेकिन आप जमात खाने भी जाते थे, घर का कामकाज भी संभालते थे, 12-12, 14-14 घंटे तक इल्म पढ़ते थे. और आहिस्ता आहिस्ता मैंने बोला था कि देखो, सक्सेस होने के लिए शाह करीम ने 2 चीज़ फरमाई कि सख्त मेहनत. जो भी चीज़ में आप बिज़नेस करते हो, जॉब करते हो, घर का काम करते हो, जो भी, सख्त मेहनत बोला, मेहनत के बगैर कुछ भी नहीं है. और मौला ने बोला नियमित जमात खाना ની હાજરી. तो जाहिर में तो जमात खाने जाके दुआ इबादत बंदगी गुजारनी है, लेकिन जाहिर में सुबह शाम समझो कि 4-5 घंटे जमात खाना खुला रहता है. उसके बाद भी हाज़िर इमाम तो हर जगह पे हाज़िर नाज़िर है, और मोमिन का दिल है वो खुदावंद ताला का घर है, और जमात खाना खुदा का घर है. तो वो 2 चीज़ें आपने बराबर पकड़ के रखी, आप और दूसरे लोग भी आपके साथ में थे जो अच्छी तरह फ़ॉलो कर रहे थे. और मैंने आपको एक खातरी दी थी कि शाह करीम का ये फरमान है, आप इस तरह मेहनत करते रहो, इंशाअल्लाह आपका दिल ज़रूर रोशन होगा. तो बहुत खुशी है. ऐसे भी है हमारे इल्म मजालिस में जो मुझे कहते थे कि घर के अंदर तो ठीक, किसके रूबरू तो ठीक, ऑनलाइन आके या अली मदद बोलने की हमारी हिम्मत नहीं होती थी, हम काँपते थे. अल्हम्दुलिल्लाह आज हम वाइज़ कर रहे हैं. तो देखो, अल्हम्दुलिल्लाह बहुत खुशी की बात है. ओके, आप बोलिए आपा. आप जो दिल खोल के बोलो, जो बोलना है आप अपना एक्सपीरियंस शेयर करें. जब से आप मेरे साथ जुड़े हुए हो, और अभी रिसेंटली दीदार की बातें, या हमने जो फरमान मुबारक की मौला को गिफ्ट दी, मौला ने कबूल की. और बोलिए आप आपा. शुक्र शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह। भाई सबसे पहले तो मैं मौला का लाखों 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 शुक्राना अदा करती हूँ कि मौला ने मुझे ये 57 दिन दिखाया हम्म. और जैसे इल्म में मौला मुझे लाया, और उसके बाद में आपका, क्योंकि मुझे ऐसा गुरु मिला, क्योंकि गुरु के बगैर कोई काम नहीं हो सकता है, क्योंकि इल्म तो मेरे पास था। मौला ने मौला ने अपने को फरमान मुबारक से तो नवाजा है, लेकिन उसको किस तरह पढ़ना, किस तरह मौला के नजदीक जाना, क्या करना, वो समझ नहीं थी। ऐसे फरमान कभी पढ़े ही नहीं थे हम लोगों ने, क्योंकि जमात खाने में पढ़े नहीं जाते टाइम की शॉर्टेज की वजह से। तो सबसे पहले तो मौला का लाखों लाखों शुक्राना अदा, और उससे बढ़कर कि मुझे ये 56 दिन मिला, और इस 56 दिन के अंदर जो सत यानी सच्चा, पंथ यानी रास्ता, दीन यानी फरमान, ये फरमान में किस तरह से चलना, कैसे फरमान को पढ़ना, और इल्म के अंदर किस तरह से खूबी की पहचान करना, वो आप जैसे गुरु ही समझा सकते हैं हम लोगों को। और मौला के फरमान के जरिए उस पर ईमान लाते गए, और आप जो बताते गए कि इस तरह से आप एक एक स्टेप, एक एक जो सीढ़ियां आपने हमें बताई है चढ़ने के लिए, टाइम सेटअप करके दिया, ये टाइम में आपको ये करना है, ये करना है, उसको बिला शक व शुबा कभी भी कि मैं कैसे कर सकूंगी, ये तो कभी मेरे हमारे ख्याल में आया नहीं है। और आता भी था तो आपकी मोटिवेशन की वजह से वो ख्याल उसी वक्त निकाल के आपके दिए हुए रास्ते पे चल पड़ते थे हम, और उसका रिजल्ट डे बाय डे नजर आने लगा, और ईमान पुख्ता होता गया कि मौला के फरमान के साथ गुरु का होना बहुत जरूरी है। और जो गुरु बोलता है, क्योंकि मैं पाकिस्तान से बिलोंग करती हूँ, मुझे ये इंडिया की कोई भी चीज, इंडिया का कल्चर, इंडिया की चीजों का मुझे इतना नहीं समझ में आता था। लेकिन जैसे जैसे इल्म में आई और आपके साथ जोड़ी रही, मेरे दूसरे रूह दोस्तों के साथ, तो मुझे पता चला कि
इंडिया के अंदर गुरु का डे बनाया जाता है और गुरु को उस दिन खास एक गुरु के साथ पास जाके वो प्रणाम करते हैं, गुरु का शुक्र अदा करते हैं। ये सब हमारे में हम जिस कल्चर से हम लोग बिलोंग करते हैं वहाँ ये सब नहीं था, लेकिन यहाँ आने के बाद ये पता चला कि गुरु गोविंद तो दोनों एक ही है। तो खुदा ने मुझे पैदा किया, उसने तो जी मुझे पैदा किया, लेकिन मेरे गुरु ने मुझे वो रास्ता दिखाया। तो अगर भी मुझे मेरे रूह दोस्त ने वो गुरु गोविंद की समझ दी कि एक मुझे ऑडियो भी दिखाई, वीडियो भी दिखाई, तो मैं यही देख के मैं परे इतनी खुश हुई कि मैंने कहा देखो गुरु और गोविंद दोनों सामने खड़े हैं। लेकिन वो जो स्टूडेंट था वो पहले गोविंद के पांव पड़ता है, तो गोविंद भगवान बोलता है कि नहीं तू तेरे गुरु के पांव पड़। गुरु के पांव पड़ता है तो गुरु बोलता है कि नहीं तू भगवान के पांव पांव पड़। वो स्टूडेंट परेशान हो जाता है, फिर इसको समझ दी जाती है कि भगवान उसको बोलते हैं कि देखो मैंने तो तुमको दुनिया में भेज दिया था, लेकिन तुम्हारा गुरु है जो तुमको शिक्षा ये तालीम दिया, और ये तालीम तुम उसकी गुरु की बात मानकर तुम वो रास्ते पर चले, तो आज तुम्हारे लिए गुरु गोविंद दोनों एक हो गए हैं। तो यही हालत मेरी भी है कि मेरे लिए गुरु गोविंद एक ही है। कल आपने रूमी की जो वीडियो भेजी वो तो मेरे बहुत टाइम पहले बहुत दफा देखी हुई है, और मैं हमेशा यही सोचती थी, तो ये मेरे लिए खास बनाई गई है ये वीडियो। के अंदर एक एक जो पॉइंट है, उड़ना सिखाया, तोते की मिसाल है, ये सारी मेरी खुद की मिसाल थी कि वो तोता मरने का नाटक करता है और बाहर जब उसको निकाला जाता है तो वो उड़ जाता है। आपने हमें आसमान दिखाया और वो आसमान पे उड़ने का हमको बताया कि किस तरह से उड़ना है। तो ये मेरे दिल की आवाज है, मेरे अंदर से ये आवाज निकल रही है कि मैं कल भी मेरे रूह दोस्तों के साथ मैं बात कर रही थी, तो मैं यही रूमी की बातें कर रही थी और रूमी की मिसाल दे रही थी। तो जो रूमी का और शम तबरेज का रिश्ता है, जो उसके गुरु और स्टूडेंट का जो रिश्ता था, वही हमारा रिश्ता है। ये मोहब्बत और इश्क का रिश्ता है, जिस जो एक रूहानी इश्क के जरिए पैदा होता है। तो जो रास्ता इल्हम के जरिए आपने हमें बताया है, उसकी पहचान, मुझे खुद को मेरी पहचान कि मैं कौन हूँ वो मुझे नहीं थी, अब समझ में आई कि मैं कौन हूँ। रूह की समझ भी नहीं थी, वो भी इल्हम के जरिए कि रूह में मैं रूह रखती हूँ। पहले तो जी और दिल में फंसे हुए थे, अब रूह रूह के जरिए आपने हमें मौला के फरमान के जरिए वो रूह की पहचान हुई। रूह की पहचान तक भी नहीं, आपने कहा यहाँ तक भी नहीं रुकना है, और उड़ो, अजूब भी पता चलेगा आपको। समझ में आया जो मंसूर को समझ में आया था, वहां तक आप लेके उड़े हमें। अल्हम्दुलिल्लाह। बहुत कम लोग होते हैं जो अपने गुरु पे इतना ईमान लाते हैं। खुदा पे तो सब लाते हैं, लेकिन उस पर चलने के लिए ईमान लाना जरूरी है, और वो ईमान गुरु ही दिलवाता है। और यही इल्हम के जरिए जो आपने हमें रास्ता बताया, कभी भी अल्हम्दुलिल्लाह मौला की रहमत से, की मेहरबानी से कभी भी ये शक नहीं आया कि मैं ये सही कर रही हूँ कि नहीं। नहीं, कभी भी नहीं आया है। क्योंकि मेरा मौला का फरमान है कि उस्ताद होशियार होना चाहिए और बातूनी इल्म से वाकिफ का होना चाहिए। वो उस्ताद हमारे पास था, और वो फरमान को ध्यान में रख के उस्ताद की हर बात को आमीन करके स्वीकार किया। इसका रिजल्ट डे बाय डे विद इन 6 महीने के अंदर मुझे समझ में आ गया। अब मेरा मैं अब मेरा मैं जो मकसद मेरा था वो दुनिया में आने का, वो मुझे समझ में आ गया कि मैं क्यों आई हूँ दुनिया में। विद इन 6 मंथ में हमेशा मैं वो दिन को याद करती हूँ। एक दिन में एक दफा तो जरूर याद करती हूँ कि मेरा, कल भी मैंने मेरे दो दोस्तों के साथ ये थोड़ी बहुत बातें की, गाड़ी में हम लोग जा रहे थे तो रास्ते में भी यही। तो
हर रोज मैं अपने पिछले वक्त को कभी नहीं भूलती हूँ, क्योंकि आज पिछले वक्त ने ही मुझे आज ये वक्त दिखाया है कि अब मुझे अपनी असल मेरा असल क्या है उसकी पहचान आपने ही दिलवाई, यहाँ तक पहुंचाया आपने है। और दीदार में जाने से पहले जो भी बापा का अपने रहीम बापा, रहीम शाह बापा का आ, आ, ताली का मुबारक आया, और उसके बाद आपने जो हम लोग को दीदार की तैयारी करवाई, एक्चुअल में तैयारी तो आपने पहले से ही करवा दी थी हम लोगों को। 4 साल में ये सारी तैयारी हमारे लिए, हमको ये समझ दे दी थी कि मौला का फरमान है कि तुम बहुत खुशकिस्मत हो कि तुम्हें रोजाना मुर्तजा अली के दीदार नसीब होते हैं। तो हर एक इमाम मौला मुर्तजा अली है, तो ये दीदार तो समझ के साथ हम लोग रोज करते हैं। लेकिन जो जाहिरी दीदार जो हमने इतने सालों से हम मौला शाह रहीम के दीदार, अशा करीम के दीदार लेते आ रहे थे उतने सालों से, वो बगैर समझे दीदार का मतलब समझे बगैर वो दीदार लेते थे। लेकिन इस दफा जो यूनिक दीदार हुआ है बापा के ताली का मुबारक के, ये खुशखबरी बापा ने सुनाई कि मैं यूनाइटेड स्टेट ऑफ अमेरिका में आ रहा हूँ, तब से लेके दीदा अब तक, अभी तक, अभी और इसी वक्त तक वो पल वो आपने महसूस करवाया कि मौला कहीं नहीं है, हमारे अंदर है। 25 दिन जो फरमान मुबारक हमने पढ़े, वो सबके लिए जिन्होंने भी इस फरमान मुबारक के अंदर हिस्सा लिया, बढ़ चढ़ कर हिस्सा लिया, फरमान पढ़े, सुने, इन सब की रूह की पाकिज़गी करवाई आपने, और पाकिज़गी के साथ ये सब दीदार में गए, और मौला का जाहिरी और बातूनी दीदार सबने लिया, क्योंकि उनको तैयारी आपने पहले से करवा दी कि हमें दीदार में किस तरह जाना है, हमें दीदार में क्या करना है। अगर ये 25 दिन आपने नहीं रखा होता तो शायद बहुत से लोगों को इसकी समझ नहीं थी कि दीदार में किस तरह जाना है। हर रोज, एवरी डे आप दिन में 3 दफा 4 दफा आके एक ऐसा फरमान बोलते थे कि जिससे हमारे और रास्ते खुलते जाते थे, और रास्ते खुलते जाते थे। नूर की समझ जो जाहिर में नहीं थी वो भी आपने दिलवा दी कि मौला तो जाहिर बातें जो कुछ दिखता, जो कुछ सुनता कान, हक बिना तो खाली ना ही, ये नुक्ता खूब पहचान, नुक्ते की पहचान आपने दिलवाई। और मजबूत, इतना मजबूत ईमान अब हो गया है कि अब तो कुछ भी हो जाए, जान जाए, माल जाए, औलाद जाए, सब जाने देना, लेकिन तुम्हारे दिल पर मुस्तकिल रखना, ये समझ आ गई। आपा का दीदार किया आपने, हमें एक एक कदम ये 25 दिनों में बताया कि किस तरह से क्या करना है, ऑनलाइन आके सबको बताया। अब जैसा जेव तमारू दिल एवी साहेब जी ની વાત છે, जिसने जो उठाया उसको ऐसा फायदा हुआ। मेरा चीज तो कुछ भी नहीं हुआ, अभी भी मैं ये बहुत सीखना है आपसे, मौला के फरमान से, और अमल करना है। अमल की क्रिया से ही हमें मौला के नूर में फनाफी अल्लाह होने का रास्ता अमल की ही क्रिया है, और कुछ ये समझ आपने दी। अभी भी रूमी का तो उसका गुरु चला गया था छोड़ के, मुझे नहीं अच्छा लगा वो सुना, तो मैंने कहा नहीं, मेरा गुरु कहीं नहीं जाना चाहिए, क्योंकि हाँ, हमारा ज्ञान मौला जो अंदर है कि हर एक खुदा के नूर का दिया हमारे अंदर है, उसकी शनाख्त भी तो आपने ही करवाई।
और दिया को किस तरह प्रकट करना है वो भी आपने सिखाया। हाँ, पर कोई ऐसी चीज नहीं है जो आपने हमें नहीं सिखाई है आपके इल्म में। और जब भी 10 दफा सुनते हैं, कितनी दफा सुन चुके हैं वो इल्म, फिर भी जब भी सुनते हैं तो एक नई समझ के साथ सुबह होती है। हर रोज वो इल्म को सुनने से हमारे अंदर रोशनी पैदा होती है। आप एक एक एक्शन करके बताते थे हमें कि पापा आ रहे हैं, धमाका ने खुशियां मनाओ, हर एक इवेंट में पार्टिसिपेट करो, जो कभी नहीं करते थे हम लोग। जमा खाने जाते थे और आ जाते थे, लेकिन इस दफा का जो दीदार है, एक एक इवेंट को इतनी एंजॉय किया है, हर जगह हाजिर इमाम को हाजिर हुजूर समझकर काम किया है। कल माशाल्लाह आपने जिनान बोला, आपको बहुत बहुत मुबारक की। जिनान के अंदर मैं ऐसी डूब गई थी भाई कि मुझे शुक्र पता ही नहीं चला कि आप बोल रहे हो कि कौन बोल रहा है, खुदा बोल रहा था। शुक्र बोलो। मुझे वो गिनान जैसे ही आपने शुरू किया, श्री इस्लाम शाम में पाया, ब्लैंक हो गया मेरा। आवाज, मेरे कानों में आवाज नहीं आ रही थी, मैं बिल्कुल अंदर एक एक वर्ड पे। एंड भी माशाल्लाह, अगर हम मौला को हाजरा हुजूर समझते हैं तो हमारा पदवी हाजरा हुजूर के पीर सदरुद्दीन अकेले जाते थे तो समझते थे कि खुदा मेरे पास है। वो पास की आप हमें फरमान मुबारक के जरिए आपने वो रास्ता बताया कि पास कैसे पास महसूस करना है। ये एक दिली आपने सिखाई। और जब एक दिली के साथ मौला का दीदार करने गए शाह रहीम शाह का, तो वो यूनिक दीदार था, एकदम यूनिक था। तो मैं एक्सप्लेन नहीं कर सकती, क्योंकि सारा सब कुछ आपने एक एक एक्शन करके बता दिया। ऑडिशन किया हमने, जिंदगी में कभी भी गिनान माइक के सामने नहीं जाते थे, वो आपने हमें सिखाया। बड़ी बड़ी पोस्टों पे तो आ गए, वॉलंटियर में भी, आरईसी की प्रिंसिपल, हर जगह, लेकिन कभी माइक में नहीं। वो कॉन्फिडेंट आपने दिलवाया। ऑडिशन करने गए, आपने कहा शुक्र अल्हम्दुलिल्लाह, आमीन करके आपका हुक्म बजा लाए और गए। मैं रोजी आपा ने बहुत मेहनत की हमारे लिए, क्योंकि हम लोग का हो नहीं रहा था ऑनलाइन पे। मैं जमात खाने में जाके भी मैंने कोशिश की, फिर भी नहीं हो रहा था। लेकिन फिर एक्सेस वालों ने, रोजी आपा ने एक्सेस वालों को कॉल किया, ये सब इन्होंने मेहनत की, हम तीनों साथ में गए। और जब ऑडिशन, जब मेरा ये ऑडिशन का हो गया, और उसी वक्त मैंने 3 घंटे पहले मेरा ऑडिशन था, 3 घंटे के बाद, और 3 घंटे पहले मेरा ऑडिशन का यस हुआ। 3 घंटे के बाद मुझे ऑडिशन देना था, और मैंने घर में सिर्फ एक दफा सिर्फ दाना दाना आज न डाल लो, हमें अली पर पाया, वो गिनान की प्रैक्टिस की। और मुझे उसी वक्त मौला ने खातरी दे कि मैं तुम्हारा ऑडिशन कबूल करती हूँ। जब गई उधर, तब भी मेरे ऑडिशन के जो जज थे, उन्होंने मुझे जो आप बोलते हो वही बात बोली उन्होंने भी, कि मौला को हाजिर व नाजिर समझ के आप ऑडिशन दो, मौला आपके पास है। जैसे ही मैंने शुरू किया और खत्म किया, मुझे इतनी खुशी हुई, इतनी खुशी हुई, कोई नर्वसनेस नहीं, कुछ भी नहीं। माशाल्लाह से मेरा, क्योंकि मौला बोलता है, ये ईमान प्रकट मौला के फरमान से। मौला ने तो फरमाया कि तुम तुम्हारा ईमान मंसूर जैसा रखो, लेकिन उसकी समझ ना आने के बावजूद नहीं आती थी, तो आपने हमें बताया, देखो मंसूर को क्या क्या उसका ईमान क्या था। मंसूर का ईमान सूरह इखलास का था। हम रोजाना छठा पाठ पढ़ते हैं दुआ का, लेकिन हम ये नहीं समझ सकते हैं कि ये मौला ने क्यों शुरू में ये एक दिली का दिया कि कुछ भी नहीं है, जो कुछ है वो यालीज है पूरी कायनात में।
इखलास का कि ना वो किसी से पैदा हुआ है, ना उससे कोई पैदा हुआ है और ना ही उसका कोई हम सफर है। तो फिर ये दुनिया में इतने जिस्म नजर आ रहे हैं, वो कौन है, इसकी समझ आपने अलग 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 तरीकों से हमें दी। और भी समझाया कि जो इल्म क्या है, इल्म के अंदर गिनान में साहिब है, फरमान में साहिब है। ये सारी समझ हम लोग 6 पाठ की दुआ में ऑलरेडी मौला ने हमें ये सब दे दिया है, लेकिन उसकी समझ नहीं थी। मीनिंग तो पढ़ते थे, लेकिन मीनिंग के अंदर जो फिलसूफी थी वो आपने समझाई। ये सारा ये बहुत है मेरे भाई। 4 साल का जितना अगर बोलने जाऊंगी तो शायद बहुत टाइम लग जाएगा, लेकिन ये जो 25 दिन का जो एक्सपीरियंस है ना मेरे पास, आपने हमको अल्हम्दुलिल्लाह। मौला का फरमान है कि तुम बातों में तो हमें खबर करते हो, लेकिन हम चाहते हैं कि तुम जाहिर में भी हमें खबर करो। तो ये जाहिरी दीदार मौला हमें महसूस करवाने के लिए आया था कि तुम, मौला ने भी तख्त नशीनी पे भी फरमान में फरमाया है कि मैं तुम्हारे पास हो, तुम मेरे पास हो, तुम हमें महसूस करो। तो ये महसूस करवाने के लिए मौला अपने जाहिरी जिस्म लेके आज हमारे पास मोहब्बत देने के लिए आया था कि जो कोई रूहानी इश्क रखता है वो ही खुदा परस्त है। और अगर इश्क बराबर हो तो ईमान रूह के साथ एक हो जाए। ये मौला समझाने आए थे कि सिर्फ और सिर्फ रूहानी इश्क रखो। और रूहानी इश्क का मतलब अगर समझ में आ जाए तो मौला ने फरमाया कि तुम हमारी रूहानी औलाद हो और रूह एक ही है। तो फिर हर सब घटे की रहमान भी से तो शान 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 एक ही चीज नजर आएगी। तब फिर कुछ भी नजर नहीं, हर जाहिर बातिन जो कुछ दिखता, जो कुछ सुनता था, हक बिना तो खा, कुछ भी हक के बगैर खाली नहीं है। और ये अगर एक दिल आती है तो रूहानी इश्क बुलंदी पे पहुंचता है। और ये वही उसी रूह को मोहब्बत करनी है जो हर एक इंसान के रूह के साथ इमाम का नूर जुड़ा हुआ है। हम जिस्म देखते हैं तो मौला फरमाते हैं कि तुम जब इंसान को देखते हो तो इंसान की शक्ल दिखाई देती है, हाथ पैर मुंह आंखें सब दिखाई देता है, लेकिन रूह दिखाई नहीं देता। तुम रूह को देखने की कोशिश करो। हम को रूह की समझ होगी तो हम रूह को देखेंगे ना। ये समझ आपने दी। और अब एक ही चीज नजर आती है कि रूहानी इश्क के सिवा और कुछ नहीं है जो हमें आपने सिखाया कि किस तरह से ये रूहानी इश्क दूसरों तक पहुंचाना है और ये रूहानी इश्क को बुलंदी पर किस तरह लेके जाना है। तो माशाअल्लाह से अल्हम्दुलिल्लाह, मैं तो खुदा का लाखों 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 शुक्राना अदा करती हूँ अपने मौला और आपका, अपने इल्म मजलिस में दूसरे रोजी आपा है, उन सबका बहुत 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 शुक्र, उनका शुक्रिया अदा करती हूँ कि उन्होंने हम लोग को बहुत, मुझे बहुत सपोर्ट किया है। और आज यहाँ लाने में आपका और रोजी आपा का ही हाथ है।